Profit expanded sharply from 858 કરોડ એક વર્ષ પહેલા તો 54% જેટલો વધીને લગભગ વધી ગયો. એનું US રેવન્યુ which is ever highest about 3,113 crores. સાથે કંપનીએ જે કંઈ નેટ પ્રોફિટ પોસ્ટ કર્યો છે 1180 કરોડનો, એમાં there is one time એ લોકોને હિટ જે લીધી છે એ લોકોએ, એ જો ન હોત તો કદાચ એનો પ્રોફિટનો આંકડો 1600 કરોડને કદાચ આવી ગયો હોત. અને કંપનીની જે આખી તમે જુઓ તો જે એનો ગ્રોથ છે રેવન્યુનો US રેવન્યુનો, ઇટ ઇઝ ફિનોમિનલી હાઈ અને ડબલ ડિજિટ ગેઇન છે અક્રોસ ઇમર્જિંગ જ્યોગ્રાફીઝ. અને કોઈ પણ જાતનું એમાં તમને કોઈ નેગેટિવ દેખાતું નથી. રેવન્યુ પણ તમે જુઓ તો 7,100 કરોડ છે, લગભગ 27% જેટલું વધ્યું છે. અને યર ટુ યર તમે ગોટ ગણો તો તમે જુઓ તો એની સાથે એટલે રિઝલ્ટ તો ઓન પેરામીટર્સ દે આર એબ્સોલ્યુટલી એક્સેલન્ટ રિઝલ્ટ. ગઈકાલે જે રીતે અમે એનાલિસિસ કરતા તો અમને લાગ્યું કદાચ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ કંપની ગયા ક્વાર્ટરના રિઝલ્ટ બી સારા જ હતા, પણ આ રિઝલ્ટમાં એનાથી પણ વધારે સારું છે. મારું માનવું છે કે આ માર્કેટનું સેન્ટિમેન્ટ આજે કઢાયું છે, એટલાને કારણે આમાં થોડો તમને ઘટાડો જોવા મળે છે. બહુ ખાસ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. આ શેર સારો છે ફંડામેન્ટલી ઇન ઓલ રિસ્પેક્ટ, અને એમને કંઈ ખાસ એવું મોટું નુકસાન નથી જતું. 2197માં લીધા છે, 77નો ભાવ છે. મારી સલાહ છે હોલ્ડ કરી રાખે. કોઈ સંજોગોમાં આમાં હું લોસ બુક કરવાની સલાહ નથી આપતો, બિકોઝ ધી માર્કેટ સેન્ટિમેન્ટ ઇઝ નોટ ગુડ ટુડે. એટલે ઇવન સારા રિઝલ્ટ આવે પછી બી માર્કેટમાં ઘણા સારા શેરો અત્યારે નીચે તરફ તમને જોવા મળે છે. સો આ પર્ટિક્યુલર શેરમાં તો હોલ્ડની સલાહ છે. હા, એક વસ્તુ છે કે 2110 કે 2120 જો થોડે કોઈ સંજોગોમાં વિચ ઇઝ મોસ્ટ અનલાઇકલી તો લેવાની ઈચ્છા કરી શકે. સંજોગોને wait for about 1 days or even for automatically. ઓકે, તો લ્યુપિન માટે દેખાયો છે.